નમસ્કાર દોસ્તો, અત્યારે વાગી જશે બપોરના 12:30 અને ગુડ મોર્નિંગ બધાને. તો બ્લોગ શરૂ કરતાની સાથે આવી ગયું છે એક પાર્સલ. અંદર શું છે, કોનું છે અને શું કામ મગાવ્યું છે એ બધું હું તમને કહીશ, બરોબર? તો બને રહો વિડીયોના એન્ડ સુધી. અને દેવિયા પણ આવી ગઈ છે. તો તમે આ પાર્સલ જે છે મારું છે. તો ચાલો આનું અનબોક્સિંગ કરીએ મિત્રો, પછી હું તમને શાંતિથી સિનેમેટિક શોટમાં વિઝ્યુઅલ બતાવું. ચાલો, ઓકે ને? શું છે વિસ્તારપૂર્વક તમને હું બતાવું, બરોબર? ચાલો બને રહો વિડીયોના એન્ડ સુધી. અત્યારે મિત્રો દેવિયા જે છે એ જો પાર્સલ ખોલે છે, બરોબર? ફ્લિપકાર્ટમાંથી આપણે પાર્સલ મગાવ્યું હતું. ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે યોગાનું મેટ, તમે જોઈ શકો છો. અને એમાં તમને એક બીજી સરપ્રાઈઝ બતાવવા માંગુ છું કે આ જે મેટ છે આપણી કંપનીનું છે, YF મેટ્સ, યાજ્ઞિક એન્ડ ફેમિલી મેટ્સ. તો સપોર્ટ કરો આપણને આવી જ રીતે, બરોબર? તમે જોઈ શકો છો YF મેટ. બહુ મસ્ત મેટ આવી છે ને? સરસ. આપણું હોય થોડું કંઈ ઘટે. 6 mm ની મેટ છે મિત્રો, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાની YF મેટ. હો ભાઈ, યાજ્ઞિક એન્ડ ફેમિલી મેટ. અને થોડું નાખવાનું હોય, આપણું નામ છે એમાં. દૂસો વાળા દીધું. કેટલી મસ્ત છે. જ્યાં દિવ્યા અત્યારે યોગા કરતી જ ત્યાં ત્યાં બીજી મેટ આવી ગઈ. જો તમે ખાલી મિત્રો ડિઝાઇન પણ જોવો સાથે, ખૂબ જ સરસ મજાની ડિઝાઇન. અને આ કવર છે. કવરનું આપણે નામ બતાવો પહેલા. ઘણી શાંતિ રાખતું ઉતાવળી થામાં. ના, આમ નહીં, આમ પાથરવાનું એટલે દેખાય. જોવો મિત્રો, આ કવર છે. આમાં પણ આપણે છપાયું છે યાજ્ઞિક એન્ડ ફેમિલી મેટ્સ, YF મેટ. ઓકે, તો ખૂબ જ સરસ મજાનું કવર છે અને ખૂબ જ સરસ મજાનું મેટ છે. તમે જોઈ શકો છો આટલું બધું લાંબુ છે. અને આવી રીતે ડિઝાઇન સાથે આ મેટ ખૂબ જ સરસ મજાનું છે. અને આ પાર્સલ આપણે ફ્લિપકાર્ટમાંથી આવી ગયું છે, બરોબર? 6 mm ખૂબ જ સરસ મજાનું મેટ છે. એક મેટ દિવ્યાનું અહીંયા પડ્યું છે જે અત્યારે વાપરે છે. અને આ બીજું મેટ મગાવી લીધું એને. બોલો, આ જે સારું છે, ખૂબ જ સરસ મજાનું છે, ત્યાં એને બીજું મગાવી લીધું. કા તો યોગા પણ શરૂ થઈ ગયા છે. તો કંઈક આ રીતનું મિત્રો પાર્સલ હતું અને મેં તમને અનબોક્સિંગ કરીને બતાવ્યું. તો કેવું લેજો મને કમેન્ટ કરીને ખાસ કરજો મિત્રો. અને અત્યારે વાગ્યા છે 12:30 તો નથી વાગ્યા, પણ 1 વાગી ગયો છે. 1માં 10 મિનિટની વાર છે. તો 2 વાગે મારે જવાનું છે બહાર એક કામથી. તો હું તમને એ પણ બતાવીશ કે હું કામે જાઉં છું અને ક્યાં જાઉં છું તમને બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. ઉમિયા ધામનો વિડીયો તમને કેવો લાગ્યો, સુરત ઉમિયા ધામ મંદિરનો વિડીયો મને કમેન્ટ કરીને ખાસ કહેજો, બરોબર? તો બને રહો અમારી સાથે મિત્રો. ફરી વાર પછી પાછું મળું, બરોબર? ચાલો. તો અત્યારે 2 વાગી જાય છે. મેં તમને જેમ ઘરે કીધું હતું કે 2 વાગે આપણે જવાનું છે બહાર. તો અત્યારે આપણે જઈએ છીએ, આપણે ક્લાયન્ટ છે, કસ્ટમર આપણા, એને હારે મિટિંગ છે. તો મિટિંગમાં જાઉં છું અત્યારે હું. 2 in 1 મિટિંગ એટલે કે અમે બે અત્યારે મળવાના છીએ. થોડીક બિઝનેસની વાત છે, કરવાના છીએ. તો એ તો તમને બતાવી નહીં શકું, પણ રસ્તાને સિનેમેટિક શોટ બતાવું. મારું કામ બતાવીને આવું. પછી આપણે દિવ્યાને દવા મૂકવા પણ જવાનું છે, તો એ પણ તમને હું બતાવીશ. પછી આ જોવા હંસાબેન ભરતભાઈ પરમાર. તો ચાલો મિત્રો, આગળ રસ્તામાં બતાવું તમને. આગળ વાળતો અચ્છા વિઝ્યુઅલ. ચાલો, ઓકે. આપણે મિત્રો પહોંચી ગયા છીએ આપણા ક્લાયન્ટના ઓફિસે. તો ચાલો મિટિંગ કરી લઈએ, પછી મિત્રો મળીએ. ચાલો, ઓકે. સાથે મિટિંગ કરીને અને કામ પૂરું કરીને આપણે જઈએ છીએ અત્યારે આપણા ઘરે પાછા કામ શરૂ કરવા માટે. આપણું જે બીજું ગ્રાફિક્સનું કામ શરૂ છે એની આ મિટિંગ હતી. તો કામ થઈ ગયું છે ને થોડું ઘણું કામ છે, ઘરે જઈને હું પતાવું. પછી મિત્રો શાંતિથી આપણે મળીએ. અને દિવ્યાને મૂકવા પણ જવાનું છે, બરાબર? તો ચાલો પહેલાં એ કરીએ ને પછી મિત્રો હું તમને આગળની અપડેટ આપું, બરાબર? બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. તો મિત્રો અત્યારે બાકી જાય છે 3. તમે જોઈ શકો છો રાઈટ 3 વાગ્યા છે. દિવ્યા એનો થંબનેલ બનાવે છે યોગાનું, ને હું પછી જઉં છું રાઈટ 3 વાગે ઘરે. 3:30 વાગે આપણે દિવ્યાને મૂકવા પણ જવાનું છે યોગામાં. તો
4 વાગ્યાનો ટાઈમ છે, 3:30 વાગે આપણે નીકળીશું. 4 થી 5 આપણે ત્યાં બેસીશું અને બ્લોગ એડિટ કરીશું. પછી પાછા આપણે ઘરે આવીશું, પછી શાંતિથી આપણે પાછા મળીશું. બરોબર, તો ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે, આ વિડીયો સાથે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતો બિલકુલ ભૂલતા જ નહીં. વિડીયોને અંત સુધી જોવા મિત્રો, બરોબર, સ્કીપ બિલકુલ નહીં કરતા. ખૂબ જ મજા આવવાની છે આજના વિડીયોમાં. બરોબર, અને કાલનો વિડીયો તમને કેવો લાગ્યો આપણો ઉમિયા માતાના મંદિર વાળો, તમે મને કમેન્ટ કરીને ખાસ કહેજો. બરોબર, કે તમને કદાચ દર્શન નહીં કર્યા હોય, સુરતના હશો તો પણ કદાચ તો દર્શન કર્યા હોય તો પણ મને કમેન્ટ કરો કે આ મેં દર્શન કર્યા છે, અને જો નથી કર્યા તો જરૂર વિઝિટ કરો. તમને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉમિયા માતા વાળો જે વિડીયો છે મંદિર વાળો, ડિસ્ક્રિપ્શનમાં ઉમિયા માતાનું જે મંદિર છે એનું લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે ત્યાં જઈને દર્શન પણ કરી શકો છો. સુરતમાં આવેલું છે એ મંદિર ઉમિયા માતાનું. બરોબર, તો 3 વાગ્યા છે, 3:30 વાગ્યા સુધી એક કામ છે, ફટાફટ હું પૂરું કરું, પછી આપણે દિવ્યાને મૂકવા જશું. બરોબર, ચાલો. અત્યારે હું નીકળી ગઈ છું યોગા માટે, અને યાજ્ઞિક મારા હારે છે, એ મને મૂકવા જાય છે. હવે હું ત્યાં પહોંચું પછી હું તમારા હારે વાત કરું. ચાલો મળીએ. જો હે દિવ્યા અત્યારે જાય છે યોગા કરાવવા માટે, તો એ મને પાછો કોલ કરશે 5 વાગે. યસ, તો પાછો કોલ કરશે ત્યારે હું તને લેવા આવું પાછો. બરોબર, બાય બાય. ચલો ગાઈસ, તો अपनी जगह पर जाते हैं और बैठते हैं. चलिए, ओके. દિવ્યા અત્યારે પાછી આવી ગઈ છે ને, હવે આપણે જઈએ છીએ ઘરે. બરોબર, ચાલો. અત્યારે જશે યાજ્ઞિક આવી ગયા છે કવર લેવા, ટેબ્લેટનું એને કવર લેવું છે, એટલે એ ગયા છે અંદર. હું જાઉં જોવા, કેમ કે મારી પસંદનું જ કવર લેવાનું છે. એટલે લેકો જાઉં છે. આવું છે. गाइस, हमने हमारा टैबलेट का कवर ले लिया है, बहुत ही अच्छा है. तो चलो गाइस घर पे जाके डायरेक्ट मिलते हैं. ओके, चलो. દિવ્યા પીવે છે અત્યારે સોડા. તો દોસ્તો હવે અત્યારે અમે ઘરે પહોંચી જશે અને વાગ્યા છે અત્યારે 6:15 વાર છે. બરોબર, અને દિવ્યા ખૂબ જ સરસ મજાનું લઈને આવી છે એક વસ્તુ. તમને ખ્યાલ હશે મિત્રો, પહેલા તમને હું જાણકારી આપી દઉં. તમને ખ્યાલ હશે મિત્રો કે 22 જાન્યુઆરીએ 22 જાન્યુઆરીએ એટલે કે આ મહિનાની 22 તારીખે રામ ભગવાનનું જે અયોધ્યા મંદિર બન્યું છે નવું, એની પ્રાણ પ્રતિષ્ઠા છે. બરોબર, તો ત્યાંની બોલાઈ ગયું મને, આપણે પેલા શું કહેવાય, કલશનું ઓલું અર્જુન કલશ, ના અક્ષર કળશ જે આવે, અક્ષર કળશ એ ત્યાંથી આવી છે પ્રાણ પ્રતિષ્ઠાની અક્ષર કળશ. જે તમને મેં આગળના વિડીયોમાં પણ બતાવેલું છે, આપણે ઉમિયા માતાના મંદિરે હતા એમાં જે મેં તમને કળશ બતાવેલી છે, એવી કળશ અત્યારે દિવ્યા યોગા કરાવવા જાય છે ત્યાં પણ આવેલી છે. તો એમાંથી 7-8 બોર નીકળેલા છે અયોધ્યાથી. તો અત્યારે દિવ્યા એક બોર લઈને આવી ગયા. બરોબર, તમે જોઈ શકો છો. એમાં છે ને 7 બોર હતા, તો બધા જેટલા બેઠા હતા ને એટલે બધા એ માસીને છે ને બધાને આપ્યા. બરાબર, તો આ અયોધ્યાનો એવડો મોટો બોર હું જોયો લેતો અયોધ્યાનો હોય એમ લાગે મેં રામ ભગવાન ને તેડા. તો તમે મિત્રો જોઈ શકો છો
આ છે અયોધ્યાનો બોર, બરોબર. જોવો આ ઈ જ બોર છે જે રામ ભગવાન સબરી પાસેથી લાવ્યા હતા, સબરી માતા પાસેથી. આ ઈ જ બોર છે, હા બરોબર. તો મિત્રો તમે પણ આવો, હું તમને પ્રસાદી તરીકે શીખાડું છું, તમે ચાખી શકો છો કમેન્ટ કરીને મને, બરોબર. કે ચાખ્યું કે નહીં લાવ હું શીખાડી દઉં. કમેન્ટમાં હાલો, હા કહેજો. ખાઈ જાઓ. આ દેવિયા તમને શીખાડે છે. ખાઈ જાઓ. ઓકે, કાઈ વાંધો નહીં, હવે અમે ખાઈ લઈએ. કમેન્ટ કરીને મને કહેજો કે તમે ચાખ્યું કે નહીં, બરોબર. પ્રસાદી હતી એટલે તમને આપવી તો પડે ને પાછી. તો અત્યારે વાગ્યા છે 6:10 વાર છે. તો અને મમ્મી અહીંયા બેઠા છે, હું અહીંયા બેઠો છું, દિવ્યા ગઈ છે ત્યાં, અને આપણા ટેબ્લેટમાં કવર પણ મસ્ત ચડી ગયું છે. તો કરીએ છીએ આજના વિડીયોનો અહીંયા એન્ડ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો તમે ચેનલ પર નવા છો તો. અને ફેસબુક પેજમાં તમે જે ફોલો નથી કર્યું યાજ્ઞિક ફેમિલી બ્લોગ ફેસબુક પેજને, તો ફટાફટ જાઓ ફોલો કરો, લિંક તો ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે, બરોબર. તો ચાલો મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.